મિત્રો, આપણે એક અજબ ચોર એક અનોખી હકીકતની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ. આ વાર્તામાં એક ચોરની યાદોને અને તે કઈ રીતે જીવનની કેટલીક મૂલ્યવાન શીખ આપે છે. ચાલો શાંતિથી જોઈએ અને સાંભળીએ તે પહેલા જીવન માટેના વિચારોની ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા. એક હતો ચોર, એનું એવું કામ કે એક વર્ષમાં એક જ વાર ચોરી કરવી, બીજી વાર નહીં. એક દિવસ ચોર ચોરી કરવા નીકળે છે. રસ્તામાં એક નદી આવે છે, તે જગ્યાએ બેઠો હોય છે. એટલામાં એક વાણિયો જાતો હોય છે. વાણિયાને બહુ તરસ લાગેલી હોય છે. ખોબો ભરીને પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયો. વાણિયાના છાતીના ધબકારા વધી ગયા. પાણી પૂરું પીધા વિના એ ઊભો થઈ ગયો. ચોર કહે, શેઠજી, પૂરું પાણી તો પી લ્યો. વાણિયો કહે, બસ ભાઈ, મારે વધારે નથી પીવું. ચોર કહે, શેઠ, તમે ભડકો ના, હું તમને નથી લૂંટવાનો. વિશ્વાસ રાખો ને પાણી પી લ્યો, મારે તો મોટી ચોરી કરવાની છે. વાણીએ પાણી પીધું. ચોર કહે, શેઠ, તમારી પાસે આ લાકડી છે, તે મને આપો. હું તમને પૈસા દઉં. વાણિયાને બીક લાગવા લાગી. એ બોલ્યો, ભાઈ, મારાથી લાકડી વિના હલાય નહીં. લાકડીને ટેકે ટેકે તો હું હાલું છું. આહી વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું? ચોરે લાકડી ઝૂંટાવી લીધી અને એને ચીરી નાખી. ત્યાં તો અંદરથી 4 મોતી નીકળ્યા. દાંત કાઢીને ચોર કહે, શેઠજી, તમને મેં અભયવચન દીધેલું, તો એ તમે મારી પાસે ખોટું બોલ્યા. લ્યો તમારા મોતી. મારે આ મોતી ખપે નહીં. તમે કયા ગામ જાઓ છો? શેઠ કહે, ઉજ્જૈની નગરી. ચોર કહે, ઉજ્જૈનીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાતે હું ચોરી કરવા આવીશ, માટે હોશિયાર રહે. વાણિયાએ જઈને વીર વિક્રમને ખબર દીધા. રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે ઓહો, આવો બહાદુર ચોર કોણ હશે? આ ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે. રાજાએ હુકમ કર્યો કે આજે રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું, માટે બધા સિપાહીને રાતે રજા આપી દેવી. કોઈએ આજ રાતે જાગવાનું નથી. નગરના માણસોને પણ કહેજો કે શાંતિપૂર્વક સૂઈ જાય. રાજાજી તો દેવતાઈ પુરુષ હતા. એના વચન ઉપર બધાને વિશ્વાસ હતો. રાત પડી. સિપાહી બધા પોતપોતાને ઘેર ગયા. ગામના માણસો પણ સૂઈ ગયા. નગરના કિલ્લાના દરવાજા દેખાઈ ગયા. રાજાજી એકલા ચોરનો વેશ લઈને નગરની અંદર કિલ્લા ઉપર ઉત્સાહપૂર્વક ફરવા લાગ્યા. ફરતા ફરતા એક જગ્યાએ ઊભા રહ્યા. એને લાગ્યું કે અહીંથી ચોર ઉતરશે. ત્યાં તો બહારથી પેલો ચોર કિલ્લા ઉપર આવ્યો. ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે. એટલે તે પાછો ઉતરવા માંડ્યો. ત્યાં તો રાજાએ સિસોટી મારી. ચોર એકબીજાને જોઈને સિસોટી મારે, એક જેવી જ હતી આ સિસોટી. ચોર સમજ્યો કે આ કોઈ મારો જ ભાઈબંધ લાગે છે, એટલે એ અંદર આવ્યો. વિક્રમ રાજા કહે કે ચાલ દોસ્ત, હું આ ગામનો સ્થળનો સ્થાનિક છું, તને સારા ઠેકાણા બતાવું. બંને જણા ચાલ્યા અને ચાલતા ચાલતા એક શાહુકારનું ઘર આવ્યું. રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો. ચોર અંદર જાય ત્યાં શેઠ શેઠાણી ભર ઊંઘમાં સૂતેલા. ચોર થોડી વાર ઊભો ત્યાં ઊંઘમાં શેઠાણી બોલ્યા કે કોણે ભાઈ? આ સાંભળીને તરત ચોર બહાર નીકળ્યો. રાજાને કહે કે ચાલો બીજે ઘેર, આહી ખાતર નથી પાડવું. રાજા કહે, શું? ચોર બોલ્યો, શેઠાણીએ મને ભાઈ કહીને બોલાયો, બહેનને તો કાંઈક દેવાય. એમ કહી પાછો અંદર ગયો. પોતાની પાસે સોનાની એક વેટી હતી, તે શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો. પછી બે જણા બીજે ઠેકાણે પહોંચ્યા. ચોર અંદર જાય ત્યાં શેઠાણી સૂતા હતા. ચોરનો હાથ એક મીઠાની સુગંધ ઉપર પડ્યો. એના મનમાં એમ થયું કે આ શુકનની સાકર છે. એક ગાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં તો મીઠું. ચોર તરત બહાર નીકળ્યો. રાજા કહે, કેમ થયું? ચોર બોલ્યો, ભાઈ, આ ઘરનું મીઠું મારા પેટમાં પડ્યું. મારાથી નિષ્ઠાવાન થવાય નહીં, ચાલો બીજે ઘેર. રાજાને મનમાં થયું કે ચોર છે કે સંત. પછી ત્રીજે ઘેર ગયા. રાજાએ રસ્તો દેખાડ્યો અને ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં એક જુવારના કોથળામાં એનો હાથ પડ્યો. ચોર બહાર નીકળ્યો ને રાજાને કહ્યું કે ભાઈ, શરૂઆત સારી છે. રાજાના હાથમાં જાર આવી, પણ જે ઘરમાં શરૂઆત થયા તે ઘરને કાંઈ લૂંટાય, એ શરૂઆત તો હવે ફળવાના. ચાલો બીજે ઘેર. રાજા કહે, ચાલ ત્યારે રાજમહેલ લૂંટીએ. બે જણા ચાલ્યા રાજમહેલમાં. રાજમહેલની અંદર દાખલ થયા ત્યાં એક પણ ચોકીદાર ન જોયો. ચોર પૂછે છે, ભાઈ, આ તે શું? ગામમાં કોઈ ચોકીદાર જ નહીં? દરબારગઢમાં એ કોઈ માણસ નહીં?
રાજા વીર વિક્રમનો બંદોબસ્ત તો બહુ વખણાય છે ને? રાજા કહે, અરે ભાઈ, એ બહાર મોટી મોટી વાતો થતી હશે. આય તો આવું જ અંધારું ચાલે છે. રાજા કશું ધ્યાન નથી દેતા. મહેલમાં રાણીજી પલંગ ઉપર સૂતેલા. રાજા ચોરને કહે કે આ પલંગના પાયા સોનાના છે. પાયા લઈ લઈએ, એટલે છોકરાના છોકરા બેઠા બેઠા ખાય. પણ પલંગ શી રીતે કાઢવો? રાણીજી જાગી જશે તો પછી ચોર એ પલંગ હેઠળ ઉપરા ઉપર ગાદલા ખડકવા લાગ્યા. પલંગને અડે એટલો મોટો ઢગલો કર્યો. પછી છરી લઈને ચારે તરફથી પલંગની પાટી કાપી નાખી એટલે રાણીજીનું શરીર નીચે ગાદલા હતા તેના ઉપર રહી ગયું. પછી ચોરે દાંત ભરાવીને પલંગને કઠિનાઈથી ખેંચી લીધો. એને જોઈને ચાર પાયા જુદા કાઢ્યા અને ચારેય પાયા લઈને બંને જણા પાછા કિલ્લાએ પહોંચ્યા. પેલો ચોર કહે, લે ભાઈ, આ બે પાયા તારા ને બે મારા. સરખો ભાગ. રાજા કહે, હું એક જ પાયો લઈશ. મહેનત તો તારી છે. ચોર કહે, ના, તે જ મને જગ્યા બતાવી. તારી મહેનત પણ ઘણી છે. ત્યાં તો ઝાડ ઉપરથી એક ચીબરી બોલી. તરત ચોરે રાજાને કીધું, ઓળખી લીધા, તમને શાબાશ છે. રાજા ભેગા રહીને ચોરી કરાવી. કે રાજા હસી પડ્યા અને પૂછ્યું, તે શી રીતે જાણ્યું કે હું રાજા છું? ચોરે કહ્યું, રાજાજી, હું પંખીની બોલી પણ સમજું છું. આ જે ચીબરી બોલી એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલનો માલિક તો અહીં જ ઊભો છે. રાજાએ શાબાશી આપી. ચોરને પોતાના મહેલે લઈ ગયા. બીજે દિવસે મોટી થેલી ભરીને ચોરને ઇનામ દીધું. એની નીતિના વખાણ કર્યા. એને રાજમાં નોકરી દીધી. આ વાર્તા માં શીખવે છે કે માનવીમાં કોઈ પરિસ્થિતિને સંતુલિત અને યોગ્ય રીતે દૂર કરવા માટે સફળતા, સમજદારી અને સાહસ આવશ્યક છે. મળીએ બીજા વિડીયોમાં. આવા વિડીયો જોવા માટે જીવન માટેના વિચારોની ચેનલને સબસ્ક્રાઇબ કરો.